2014 અને 2019 લોકસભાની ચૂંટણી દરમિયાન સમગ્ર દેશમાં જનતાને વિશ્વાસ આપવામાં આવ્યો કે અચ્છે દિન, મોંઘવારીનો મારમાંથી મુક્તિ મળશે, અને છેલ્લે હમણાં કહેવામાં આવ્યું કે અમૃતકાળ. આ બધા વાયદા કરીને ખેડૂતોને કહેવામાં આવ્યું તમારી આવક બમણી થશે, અને બધાના વચન અને વાયદા વચ્ચે કેન્દ્રની મોદી સરકાર, ભાજપા સરકારે દેશની જનતા સાથે કેવી છેતરપિંડી કરી, એના પરિણામો કેવા આવ્યા છે નીતિમાં, એ આપણા સૌના માટે ચિંતાજનક આંકડાઓ સામે આવે છે. દેશની અંદર 2017 થી 2022 સુધીના આત્મહત્યાના આંકડા જોઈએ સમગ્ર દેશમાં 9,92,535 આ નોંધાયેલા આત્મહત્યાના આંકડા છે. હું ફરીથી રિપીટ કરું છું, સમગ્ર દેશમાં 6 વર્ષની અંદર 9,92,535, એટલે કે દેશમાં સરેરાશ 24 કલાકની અંદર 405-407 જેટલા માણસો પ્રજા, એમાં યુવાનો આવી જાય, ખેડૂત આવી જાય, ખેત મજદૂર આવી જાય, નાના વેપારી આવી જાય, મહિલા આવી જાય, વિદ્યાર્થી આવી જાય, રોજના 405 થી 407 જેટલા લોકો પોતાનું જીવન આત્મહત્યા કરીને ટૂંકાવી દે છે. આપણા સૌના માટે ને દેશ માટે આ ચિંતાજનક છે. આ કઈ પ્રકારના અચ્છે દિન, કઈ પ્રકારનો અમૃતકાળ. દેશની અંદર રોજમદાર શ્રમિકો, મહિલાઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓ, વેપારી, સેવા નિવૃત્ત લોકો સહિત 100 પરિવાર આત્મહત્યા. એટલે કે ગુજરાતમાં દર મહિને એક પરિવાર આર્થિક કારણોસર, આર્થિક ચિંતામાં, દેવાદારીના કારણે સામૂહિક આત્મહત્યાની ઘટના બને છે આપણા ગુજરાત જેવા ગતિશીલ ને પ્રગતિશીલ રાજ્યમાં. સરેરાશ ભારતમાં આત્મહત્યા કરનાર દર ચોથી વ્યક્તિ રોજમદાર છે. આપણા સૌના માટે ચિંતાનો છે. દેશમાં રોજમદાર વ્યક્તિનો મોટો સમૂહ છે. દર 2 કલાકે 3 બેરોજગાર આત્મહત્યા કરી રહ્યા છે. ભારતમાં દર 25 મિનિટે એક ગૃહિણી, એક મહિલા આત્મહત્યા કરી રહી છે. આત્મહત્યાના કારણોમાં પણ આર્થિક સંકટ, બેરોજગારી, બીમારી, પારિવારિક મુશ્કેલી સહિતના કારણોસર માણસ જીવન ટૂંકાવી રહ્યા છે. ગુજરાતમાં પાછલા 3 વર્ષમાં 495 વિદ્યાર્થીઓ સહિત છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાં 25,478 વ્યક્તિએ આત્મહત્યા કરી. આ વિધાનસભાના પટલ ઉપર પણ આંકડા આપણને આપવામાં આવ્યા. ફરીથી હું રિપીટ કરું છું, ગુજરાતમાં 3 વર્ષની અંદર 25,478 વ્યક્તિએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું. ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, રાજકોટમાં આત્મહત્યાનું પ્રમાણ ચિંતાજનક છે. અમદાવાદમાં 3,280, સુરતમાં 2,862 અને રાજકોટમાં 1287 જેટલી આત્મહત્યાના બનાવો આપણા સૌનામાં. ગુજરાતમાં વિદ્યાર્થીઓની આત્મહત્યામાં 21% વધારો, એટલે કે 3 વર્ષની અંદર 6,879 વિદ્યાર્થીઓ પોતાનો જીવ ગુમાવ્યો છે. એ ફીના મુદ્દા ઉપર, આર્થિક તંગીના કારણે બાળક પોતે નાસીપાસ થઈ જાય, પરીક્ષાનો ડર હોય, અથવા તો રેગિંગ અને અન્ય કારણોસર આ જીવ ગુમાવે. આ સમગ્ર બાબતમાં એટલા માટે આ ચિંતાજનક છે જ્યારે લોકસભાની ચૂંટણી સામે છે. 10 વર્ષની અંદર દેશની જનતા સાથે જે ભાજપાની જન વિરોધી નીતિ છે, પરિવાર વિરોધી નીતિ છે દેશના, એના લીધે આત્મહત્યામાં સતત ઉમેરો થઈ રહ્યો છે. વર્ષ 2022માં 1,64,033 લોકોએ આત્મહત્યા કરી, જેમાં 12,055 વેપારીઓ, નાના વેપારીઓ હતા, 8,176 સ્વરોજગાર કરનાર, એમ કુલ મળીને 20,231 લોકોએ આત્મહત્યા કરી. આમ જોઈએ તો સમગ્ર આ વિગત આપને પણ ઉપલબ્ધ કરાવી છે મેં, પણ મૂળ મુદ્દો એ છે, તમે વચન આપ્યું તો અચ્છે દિન, શું આ દેશની જનતાના અચ્છે દિન છે? તમે વચન આપ્યું તો મોંઘવારીમાંથી મુક્તિનું, મોંઘવારી આસમાને ગઈ. તમે દર વર્ષે 2 કરોડ રોજગારની વાત કરી હતી, યુવાઓનો સતત બેરોજગારીને કારણે આત્મહત્યા કરી રહ્યા. શું આ તમે વચન આપ્યું હતું? આ વચન અને વાયદો આપીને યુવાનો સાથે છેતરપિંડી થઈ, વિશ્વાસઘાત થયો. ખેડૂતોને કહેવામાં આવ્યું હતું ખેડૂતો અને ખેત મજદૂરો પોતે આર્થિક દેવાના નીચે સતત દબાઈ રહ્યા છે. એટલે નાનો ખેડૂતો એ ખેત મજદૂરમાં રૂપાંતર થાય એની જમીન જતા, અને જે થોડીક જમીન હોય એને ખેતી કરે તો એ દેવાદારના કારણે દેવા નીચે દબાઈને આત્મહત્યા કરે. તમે તો વાત કરી હતી આવક બમણી કરવાની, આ તો મોત તરફ જઈ રહ્યા છે. આ વાત
આપની સમક્ષ મૂકે હું વિનંતી કરું છું આપ સૌને કે આ સમગ્ર બાબત લોકો સુધી આ અતિ સંવેદનશીલ ઘટના છે. આ દેશના પાયામાં લોકોને કુદરતી મૃત્યુ થાય, અકસ્માતથી કોઈનો જીવ જાય, પણ માણસે પોતાનો જીવ ગુમાવવો પડે, એ ગુમાવવા માટે આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરવું પડે. મને એમ લાગે છે કે આ દેશની કેન્દ્ર સરકાર, મોદી સરકાર, ભાજપ સરકારની જે જનવિરોધી નીતિ છે એનું આ પ્રતિબિંબના કારણે દિવસે દિવસે લોકો આત્મહત્યામાં જે ઉમેરો થયો છે એનું આ કારણ છે. 2022 સુધીના સુસાઇડ ઇન ઇન્ડિયા એના સુધીના જે આંકડા આવ્યા એ અને તાજેતરમાં વિધાનસભામાં આપેલા છેલ્લા 3 વર્ષના એ 2023 સુધીના આંકડા છે જે મેં એમાં ઉલ્લેખ કર્યો છે, જે ગુજરાત પૂરતા. આમ સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો આંકડા એનસીઆરબી પોતાના રિપોર્ટમાં આપેલા છે. 23નો રિપોર્ટ હજી સુધી ડિસ્પ્લે થઈને સામે નથી આવ્યો. 24 હજી કન્ટિન્યુ છે, એટલે 23નો રિપોર્ટ નથી આવ્યો. 22 સુધીના આંકડા આપણી સમક્ષ એનસીઆરબીએ જે ડેટા આપ્યા છે એના આધારે જ આ રિપોર્ટ આપણી સમક્ષ આંકડા મૂક્યા છે. ખેડૂતોના બી અલગ મેં આમાંથી અલગ નથી કર્યા. મેં એટલા માટે આ સમગ્ર ખેડૂત, ખેતમજૂર સહિતના આંકડાઓ આપ્યા છે. પણ સુસાઇડ ઇન ઇન્ડિયા એનસીઆરબી નો જે અલગથી એક રિપોર્ટ આવે છે એમાં તમામ પ્રકારના અહેવાલો આપવાનો એમાં પ્રયત્ન છે. પણ ઘણી વખત કેન્દ્ર સરકાર છેલ્લા ઘણા સમયથી ડેટા છુપાવવા, ડેટાને સાઈડમાં કરી દેવા, અલગ અલગ ડેટા આપવા, જેથી કરીને મૂળભૂત રીતે સત્ય હકીકત લોકો સમક્ષ ન આવે એ પ્રકારની કરે છે. હું વિનંતી આપના માધ્યમથી એ કહું, આપણે સરસ પ્રશ્ન પૂછ્યો એટલે એ પણ માધ્યમોથી હું વિનંતી કરું છું કે હંમેશા ડેટા સ્પષ્ટ અને સરળ કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર આપવા જોઈએ, જેથી કરીને નીતિ ઘડતરમાં પણ એ ઉપયોગી થાય. સત્ય હકીકત સામે આવે. જનવિરોધી નીતિ હોય તો લોકોને તકલીફ, મુશ્કેલી છે એ ખબર પડે, પણ સાથે સાથે ભવિષ્યમાં એ તકલીફોનો ઉકેલ લાવવો હોય તો ડેટા હંમેશા સત્ય આધારિત હોવા જોઈએ અને સરળતાથી ઉપલબ્ધ થવા જોઈએ.